टॉप स्टॉक्स की विगत સાથે જોડાયા છે સહયોગી નીરજ અને તૃપ્તિ. ગુડ મોર્નિંગ અગેન. નીરજ, શરૂઆત કરીએ કયા શેર સાથે ફોકસમાં રહેશે? જી, સૌથી પહેલાં તો આજે આપણે નિફ્ટીના જે પરિણામો આવ્યા છે એનાથી શરૂઆત કરીએ. સૌથી પહેલાં પાવર ગ્રીડ જોઈ લો. પરિણામો થોડાક નબળા રહેતા જોવા મળ્યા છે આપણને કમ્પેરેટિવલી, કારણ કે જો યર ઓન યર બેસિસ પર પ્રોફિટ આપણને 3.5% ઘટીને 4,166 કરોડ પર જોવા મળ્યો છે. આવક જે છે 2% ઘટીને 11,978 કરોડ પર રહેતી જોવા મળી છે. એબિટામાં પણ ઘટાડો છે 7.5%, લગભગ 10,099 કરોડની આજુબાજુ અત્યારે આપણને ત્યાં રહેતું જોવા મળ્યું છે. અને માર્જિન પણ 89% ઘટીને 84.3% પર આપણને રહેતા જોવા મળ્યા છે. એટલે અહીંયા પણ એક ઘટાડા તરફી કારોબાર છે. જો કમ્પેરેટિવલી અહીંયાથી પરિણામ આપણને ઘણા નબળા જોવા મળી રહ્યા છે, એટલે થોડુંક આજના દિવસમાં ચિંતા તો રહેશે. પરંતુ આ સ્ટોક પણ એવો છે કે છેલ્લા ઘણા દિવસથી જે આપણને PSU સ્ટોકની અંદર રેલી જોવા મળી રહી છે, એમાં ખાસી એવો રેલી આ સ્ટોકની અંદર આવી ગઈ છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું છે. બ્રોકરેજમાં પણ જોઈ લો, મોર્ગન સ્ટેનલી અત્યારે તમારે જે ઓવરવેટનો કોલ આપી રહ્યા છે, 296ના ટાર્ગેટ તેઓ અહીંયાથી આપી રહ્યા છે. એમનું કહેવું છે કે સ્ટેન્ડઅલોન એડજસ્ટેડ પ્રોફિટ આફ્ટર ટેક્સ છે 7% ઉપર હતો, કે જ્યાં 6% ઘટાડાનું અનુમાન હતું. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. કોન્સોલિડેટેડ એડજસ્ટેડ પેટ પણ અહીંયાથી આપણને અનુમાનથી થોડો સામાન્ય વધારે રહેતો જોવા મળ્યો છે. એટલે એ બાબતે આમ તો અનુમાનથી થોડા સારા પરિણામ છે, પરંતુ કમ્પેરિઝનમાં આપણને પરિણામમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. બીજી તરફ ગ્રાસિમના પણ પરિણામ આપણને આવતા જોવા મળ્યા, અને જો સારા પરિણામ છે કમ્પેરેટિવલી ગયા વર્ષની સરખામણીએ અહીંયા નેટ પ્રોફિટ જે છે લગભગ 15.5% જેટલો વધ્યો છે. આવક 12.5% જેટલી વધી છે, 37,000 કરોડ પર રહી છે. એબિટા અહીંયાથી 24% જેટલા વધ્યા છે અને 5,770 કરોડ પર રહેતા જોવા મળ્યા છે. અને માર્જિન 15.3% પર રહ્યા છે, 13.9%ની સામે. એટલે આમ તો કમ્પેરેટિવલી આપણને પરિણામ સારા જોવા મળ્યા છે. બીજી તરફ મોર્ગન સ્ટેનલી જો ઇક્વલ વેટનો ટાર્ગેટ આપી રહ્યા છે, 2560નો ઇક્વલ વેટનો કોલ અને 2560નો ટાર્ગેટ તેઓ આપી રહ્યા છે. એમનું કહેવું છે સ્ટેન્ડઅલોન એબિટા જે છે અનુમાન કરતાં વધારે હતું, અને લાર્જલી જે અનુમાનની જે બજારની અપેક્ષા હતી એ મુજબ જ રહેતું જોવા મળ્યું છે. અને પેઇન્ટ બિઝનેસ અહીંયાથી શરૂ થઈ ગયો છે, અને B2B ઈ-કોમર્સ બિઝનેસ પણ અહીંયાથી જે ખાસ કરીને ગ્રોથ બતાવવાનું ચાલુ રાખશે. એટલા માટે તેઓ અહીંયાથી 2560ના ટાર્ગેટ આપતા જોવા મળી રહ્યા છે. એટલા માટે અહીંયા ધ્યાન રાખજો. ગ્રાસિમ પર આજે આપણને થોડી પોઝિટિવ મૂવમેન્ટ જોવા મળી શકે છે. બીજી તરફ જ્યુબિલન્ટ ફૂડના પરિણામ આપણને આવતા દેખાયા. પ્રોફિટ જુઓ, અહીંયા આપણને ખાસો એવો વધતો દેખાયો છે, ઓલમોસ્ટ 10 ગણો થયો છે. 28 કરોડનો ગયા વર્ષે પ્રોફિટ હતો કમ્પેરેટિવલી, એની સામે આ વર્ષે 207 કરોડનો પ્રોફિટ થતો જોવા મળ્યો છે. વેલ, આવક 25% જેટલી વધીને 1,572 કરોડ પર રહી છે. એબિટા અહીંયાથી પોઝિટિવ છે, 310 કરોડ પર રહેતા જોવા મળ્યા છે 25%ના વધારા સાથે. પરંતુ માર્જિનમાં સામાન્ય એક વધારો થયો છે, 19.6% પર માર્જિન હતા, 19.7% પર આપણને રહેતા જોવા મળ્યા છે. હવે ખાસ કરીને બ્રોકરેજ અહીંયા શું કહી રહ્યા છે જુઓ. મોર્ગન સ્ટેનલી ઇક્વલ વેટ કોલ આપી રહ્યા છે, ટાર્ગેટ 427ના આપી રહ્યા છે. એમનું કહેવું છે કે Q4ની અર્નિંગ છે એ માર્જિન જે નબળા રહ્યા છે, અને ખાસ કરીને એને કારણે અહીંયાથી અનુમાનથી ઓછા રહેતા જોવા મળ્યા છે. અને એમનું કહેવું છે કે અત્યારે જે ડિમાન્ડની અંદર અંડરલાઇંગ એક જે રિકવરી છે તેનું રિસ્ક હજી પણ અહીંયાથી આપણને વધતું જોવા મળી શકે છે. જેફરીઝ જુઓ હોલ્ડનો કોલ આપી રહ્યા છે, અને એમણે ટાર્ગેટ કાપીને 475ના કરી નાખ્યા છે. એમનું એવું કહેવું છે કે LFL એટલે કે લાઈક એ છે એની અંદર થોડીક સ્ટેબિલિટી જોવા મળી છે, એટલે એ વાતો છે. પરંતુ અહીંયાથી ગ્રોથ જે ફોકસ જે છે એ અહીંયાથી ખાસ કરીને ઓન ધ કોલ રહેશે, એટલે એના પર પણ એક ખાસ ધ્યાન રાખવાનું રહેશે. જો પરિણામ કમ્પેરેટિવલી સારા છે, બ્રોકરેજને પસંદ નથી આવે, એટલે આજના દિવસમાં થોડુંક અહીંયા આપણને ઘટાડો આવતો કદાચ જોવા મળી શકે. નાયકાના પણ પરિણામ આવતા જોવા મળ્યા હતા, અને જો ત્યાં આગળ પણ સારા પરિણામો છે. 2.3 કરોડની સામે નફો આપણને 9 કરોડ પર પહોંચતો જોવા મળ્યો છે, એટલે લગભગ 3 ગણો નફો અહીંયાથી થયો છે. આવક 28% જેટલી વધી છે, 1,667 કરોડ પર રહેતી જોવા મળી છે. એબિટા 32 કરોડ પર રહ્યા છે, 32% વધ્યા છે, અને 93 કરોડ પર રહ્યા છે. અને માર્જિન અહીંયાથી સામાન્ય વધતા દેખાયા છે, 5.4%ની સામે 5.6% પર રહેતા જોવા મળ્યા છે. એટલે અહીંયાથી કંપની માટે સારી વાત છે. આજના દિવસમાં અહીંયા પણ આપણે એક ઉછાળો જોઈ શકીએ છીએ. બીજી તરફ રેમકો સિમેન્ટ્સના પણ પરિણામ આવતા જોવા મળ્યા હતા. જુઓ, પ્રોફિટની અંદર સરખામણી એટલે કમ્પેરેટિવલી ગયા વર્ષની સરખામણીએ 20% ઘટ્યો છે, પરંતુ 111 કરોડનું અનુમાન હતું, એની સામે 121 કરોડ પર રહેતો જોવા મળ્યો છે. એટલે અનુમાનથી પરિણામ અહીંયા નફા સારા છે. આવક પણ અનુમાનથી આપણને સારી રહેતી જોવા મળી છે, 4%નો ગ્રોથ ત્યાં છે. એબિટામાં માત્ર 1%નો ગ્રોથ છે, પરંતુ એ પણ અનુમાનથી સારા રહેતા જોવા મળ્યા છે. પરંતુ માર્જિન જુઓ, 16.3%
3% અનુમાન હતું એની સામે 15.6% પર આવ્યા છે, એટલે લગભગ અહીંયા એક સારો એવો ઘટાડો માર્જિનની અંદર છે. ખાસ કરીને બ્રોકરેજ જોઈ લો, અહીંયા તેઓ પણ એ જ કહી રહ્યા છે. નોમુરા અહીંયાથી બાય કોલ આપી રહ્યા છે, 1100ના ટાર્ગેટ આપી રહ્યા છે, અને એમનું કહેવું છે કે Q4ની અંદર માર્જિન પ્રેશરમાં રહ્યા છે, કારણ કે જે પ્રાઇઝિંગ હતી કોર માર્કેટની અંદર તે થોડી નીચી રહેતી જોવા મળી હતી, જેને કારણે અહીંયાથી ખાસ કરીને માર્જિન પર અસર આવતી જોવા મળી છે. બીજી તરફ જેફરીઝ પણ અંડર પરફોર્મનો કોલ આપી રહ્યા છે. 690ના તેઓએ તો ટાર્ગેટ કટ કરી નાખ્યા છે, અને એમનું કહેવું છે કે ખાસ કરીને વોલ્યુમ ગ્રોથ અહીંયાથી 17% જેટલો રહ્યો હતો, અને કંપનીએ એ જે વોલ્યુમ પુશ છે એની એક જે કામગીરી હતી તે યથાવત રાખી છે. જોકે ખાસ કરીને એમનું એ પણ કહેવું છે કે અહીંયાથી FY24ની અંદર જે નેટ ડેટ છે એ થોડુંક વધારે પડતું રહેતું જોવા મળ્યું છે, જેને કારણે અહીંયાથી ચિંતા છે. તો આ બધા ખાસ કરીને સ્ટોક્સ છે. પાવર ગ્રીડ, ગ્રાસિમ, એના પર ખાસ નજર રાખવાની છે. રેમકો સિમેન્ટ આજે આપણને થોડુંક દબાણ સાથેનું કામકાજ દર્શાવી શકે છે, એટલે એના પર એક ધ્યાન રાખજો. પરંતુ તૃપ્તિ, અન્ય કયા સ્ટોક્સ આજે જેના પર ખાસ નજર રાખી રહ્યા છો? બોલો તો ગુડ મોર્નિંગ નીરજ. નો ડાઉટ આપણે શરૂઆત હું પણ રિઝલ્ટથી જ કરીશ. તો પેટ્રોનેટ LNG પર આપણે શરૂઆત કરીએ. ખૂબ જ આપણને મિશ્ર પરિણામ આવતા પેટ્રોનેટ LNGના જોવા મળ્યા છે. નફાના ફ્રન્ટ પર નજર કરીએ તો લગભગ આપણને 24% નફો જે છે આવતો જોવા મળ્યો છે, અને 734 કરોડનો નફો આપણને નંબર્સ આવતા જોવા મળે છે. પરંતુ રેવન્યુના ફ્રન્ટ પર આપણને મામૂલી એવું દબાણ જોવા મળ્યું છે. 13,873.9 કરોડથી લગભગ આપણને 0.6% ઘટીને 73,793 કરોડ પર આપણને આવક આવતી જોવા મળી છે. આબેટાના ફ્રન્ટ પર નજર કરીએ તો ત્યાં આપણને શાર્પ ઉછાળો જોવા મળ્યો છે. લગભગ 17% ગ્રોથ આપણને એબિટામાં જોવા મળ્યા છે, અને 1,103.6 કરોડના એબિટા આવતા જોવા મળ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર વાત કરીએ તો ત્યાં આપણને સારી એવી ગ્રોથ જોવા મળે છે. 6.8%ની સામે 8% પર આપણને માર્જિન્સ આવતા જોવા મળ્યા છે. એટલે પરિણામ ઓવરઓલ પેટ્રોનેટ LNGના થોડા સારા આવ્યા છે, પરંતુ મેઇન ખાસ કરીને આવકના ફ્રન્ટ પર થોડું મામૂલી એવું દબાણ જોવા મળ્યું છે. પરંતુ બ્રોકરેજ રિપોર્ટની અગર વાત કરીએ તો મોર્ગન સ્ટેનલી તરફથી પેટ્રોનેટ LNG માટે આપણને ઇક્વલ વેટ રેટિંગ આવતા જોવા મળ્યા છે. અહીંયા લક્ષ્યાંક તેમને 239 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું એવું છે કે ગેસના જે પ્રાઇસ, નેચરલ ગેસના જે પ્રાઇસ જે આમાં અપ એન્ડ ડાઉન થયું છે તેનું ઇમ્પેક્ટ જે છે તે કંપનીના બિઝનેસ પર ક્યાંક ને ક્યાંક જોવા મળી શકે છે. આ કારણસર અહીંયા ઇક્વલ વેટ રેટિંગ આપણને આવતા જોવા મળ્યા છે. ત્યારબાદ નજર કરી લઈએ આપણે ગ્લેન્ડ ફાર્મા પર. ગ્લેન્ડ ફાર્માની અગર વાત કરશું તો નફાના ફ્રન્ટ પર આપણને બમણો નફો આવતો જોવા મળ્યો છે. લગભગ 78.7 કરોડની સામે આપણને 192.4 કરોડનો નફો આપણને આવતો જોવા મળી રહ્યો છે. આવકના ફ્રન્ટ પર બહુ જ સારા નંબર્સ છે. લગભગ આપણને 95.8%ની આવક આપણને વધતી જોવા મળી છે. 1,537.5 કરોડ પર આપણને આવકના નંબર્સ આવતા જોવા મળે છે. એબિટાના ફ્રન્ટ પર નજર કરીએ તો આપણને સારો એવો ઉછાળો જોવા મળ્યો છે. 168.4 કરોડની સામે લગભગ આપણને 358.5 કરોડના એબિટા આવતા જોવા મળ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર વાત કરશું ત્યાં પણ આપણને સ્ટાર્ટ ઉછાળો જોવા મળ્યો છે. માર્જિન આપણને 23.3% પર આપણને માર્જિન આવતા જોવા મળ્યા છે. અને સૌથી અગત્યનું કે કંપનીએ 20 રૂપિયા પ્રતિ શેર તેમને ફાઇનલ ડિવિડન્ડની જાહેરાત પણ કંપનીએ કરી છે. ત્યાં જ બ્રોકરેજ રિપોર્ટ પર નજર કરી લઈએ તો નોમુરા તરફથી ગ્લેન્ડ ફાર્મા માટે ન્યુટ્રલ રેટિંગ આવતા જોવા મળે છે. અહીંયા લક્ષ્યાંક તેમને 1,570 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના બધે કોડોફોરના પરિણામ થોડા મિશ્ર જરૂર રહ્યા છે, પરંતુ ખાસ કરીને તેમનો જે કોર ડેટા જે છે, તેમનો કોર બિઝનેસ છે તે ખૂબ જ મજબૂત જોવા મળ્યો છે. પરંતુ સામે તેમની જે યુએસની દવા છે તેનું વેચાણ ઘટ્યું છે, જેને કારણે તેમની આવક જે છે યુએસ આવકમાં થોડું ઘણું દબાણ જોવા મળ્યું છે. લગભગ QOQ ધોરણે ત્યાં 18%નું એક દબાણ જોવા મળી રહ્યું છે, જેને કારણે કરીને ન્યુટ્રલ રેટિંગ આપણને ગ્લેન્ડ ફાર્મા માટે જોવા મળી રહ્યા છે. એટલે સ્થાનિક નંબર્સો ખૂબ જ સારા રહ્યા છે, પરંતુ હવે જોવાનું રહેશે કે યુએસ બિઝનેસનો એમને ઓવરઓલ ડેટા કેવા આવ્યા છે, તેના પર બજાર હવે કેવી રીતે રિએક્શન આપે છે. ત્યારબાદ રિઝલ્ટ્સ પર અન્ય ઘણા બધા કેશ કંપનીઓના રિઝલ્ટ્સ આવ્યા હતા. તેના ખાલી નંબર્સ એક વખત તેના નામ પર નજર કરી લે. ટોરેન્ટ ફાર્મા, ધનલક્ષ્મી બેંક, ઇન્ડિગો પેન્ટ, મેટ્રો બ્રાન્ડ, ગાર્ડન રીચ શિપયાર્ડ, ઇન્ડો એમએનઆઈસ, આ બીજા ઘણી બધી લાંબુ લિસ્ટ છે કેશ કંપનીઓનું, જેના દરેકના કોડોફોરના પરિણામ આવ્યા છે, અને દરેક શેર્સ પર આજે આપણને સારું એવું રિએક્શન જોવા મળી શકે છે. એટલે દરેક કાઉન્ટર્સ જે છે તેના પર આપણે ખાસ નજર રાખવાની રહેશે. ત્યારબાદ નજર કરી લઈએ આપણે શેર્સ પર. તો અગર ન્યૂઝ બેઝમાં ખાસ કરીને આજે ટાટા ગ્રુપ આજે ફરી ફોકસમાં જોવા મળી શકે છે, કારણ કે બ્લૂમબર્ગના હવાલેથી આ સમાચાર આવ્યા છે કે ડિઝની ટાટા ગ્રુપનો જે હિસ્સો જે છે તે તેમને પાછો કરવાની છે. એટલે કે ડિઝની પાસે ટાટા ગ્રુપનો 30% ટાટા પ્લેનો હિસ્સો જે છે તે તેમને વેચશે, અને તેની જે વેલ્યુએશન છે તે $1 બિલિયન છે. એટલે $1 બિલિયન તેઓ તેમનો 30% હિસ્સો જે છે તે ટાટા ગ્રુપને પાછો રિટર્ન કરવાની છે. એટલે ટાટા ગ્રુપ ડિઝની પાસેથી ખરીદી લેશે,
જશે અને આ હિસ્સો વેચ્યા બાદ સંપૂર્ણ હિસ્સો જે છે ટાટા પ્લેનો તે ટાટા ગ્રુપ પાસે થઈ જશે અને ત્યારબાદ ટીવી પ્લેટફોર્મની જે સંપૂર્ણ નિયંત્રણ જે છે તે હવે ટાટા સ્કાય પાસે રહેશે. એટલે પોઝિટિવ સમાચાર છે ટાટા ગ્રુપ માટે. તો જોવાનું રહેશે કે બજાર આને કેવી રીતે રિએક્શન આપે છે. ત્યારબાદ નજર કરી લઈએ ઓલ કાર્ગો લોજિસ્ટિક માટે. અહીંયા અધિગ્રહણના સમાચાર આપણી સમક્ષ આવ્યા છે કે કંપનીએ ECU વર્લ્ડ વાઇલ્ડ એનવીના બાકી 25% હિસ્સાનું તેમણે અહીંયા અધિગ્રહણ કર્યું છે અને લગભગ 2.9 મિલિયન યુરો માટે આ પૂરા અધિગ્રહણની પ્રક્રિયા જે છે તે પૂર્ણ કરવામાં આવી છે. તો આજે આ કાઉન્ટર પણ આપણા રડારમાં રહેશે. ત્યારબાદ નજર કરી લઈએ ઓઇલ ઇન્ડિયા માટે. અહીંયા કરારના સમાચાર છે, પોઝિટિવ સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે કે ઓઇલ ઇન્ડિયાએ NRL સાથે તેમને કરાર કર્યા છે તેમને. એટલે એનો અર્થ એ છે કે NRL એટલે કે નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડ કંપની છે તેમની સાથે તેમને આ કરાર કર્યા છે અને કે વધારાના પેટ્રોલિયમ પ્રોડક્ટ જે છે NSPL દ્વારા તેમને ટ્રાન્સપોર્ટેશન માટે તેમને આ કરાર કર્યો છે. એટલે કે જે નુમાલીગઢ સિલીગુડી પ્રોડક્ટ પાઇપલાઇન જે છે તેના સપ્લાય માટે, તેના ટ્રાન્સપોર્ટ માટે તેમને આ કરાર કર્યા છે. એટલે ઓઇલ ઇન્ડિયા જે છે તે આજે આપણા રડારમાં રહેશે, આજે ફરી ફોકસમાં રહેશે. પોઝિટિવ સમાચાર છે. આ કરાર બાદ કંપનીના બિઝનેસ એક ગ્રોથ આવનારા સમયમાં પણ આપણને જોવા મળી શકે છે. અને ત્યારબાદ છેલ્લા કાઉન્ટર પર નજર કરેલી અદાની એનર્જી માટે ત્યાં ફંડ એકત્ર કરવાના સમાચાર આપણી સમક્ષ આવતા રહ્યા છે કે કંપની 27 મેના તેમની બોર્ડ બેઠક યોજાવાની છે અને બોર્ડ બેઠકમાં તેઓ QIP દ્વારા ફંડ એકત્ર કરવા પર વિચાર કરશે. પણ કેટલું ફંડ તેઓ એકત્ર કરવાના છે તેનો હજી સુધી ખુલાસો આવ્યો નથી. તે જ્યારે બેઠક થશે ત્યારે આપણને તેને પણ જે પૂરી ડિટેલ્સ છે તે આપણને માહિતી આપણને ત્યારે મળશે. એટલે મારા રડારમાં પણ આજે ઘણા બધા લિસ્ટ છે. ચાંદની, મેં અને નીરજે ઘણું બધું લાંબુ લિસ્ટ તમારી સામે આજે જાહેર કર્યું છે અને દરેકમાં આપણને સારી એવી એક્શન જોવા મળી શકે છે. જી, તો ઘણા બધા